3 ટિપ્સ અપનાવવાથી 100% તમે સ્માર્ટ રીતે તમારી નોટબુક બનાવી શકશો અને આ સ્માર્ટ રીતે બનાવેલી નોટબુક તમને એક્ઝામમાં એક સારથીની જેમ મદદરૂપ થશે. હેલો સ્ટુડન્ટ, શું તમે પણ તમારા દરેક સબ્જેક્ટની નોટબુક તો બનાવો છો, પરંતુ તે નોટબુક એક્ઝામમાં કામ નથી આવતી? શું તમે પણ એવું ઈચ્છો છો કે તમારી દ્વારા બનાવવામાં આવેલી દરેક સબ્જેક્ટની નોટબુક એક્ઝામમાં એક સારથીની જેમ કામ આવે? તો હું કોચ અંકિત જાદવ, સર્ટિફાઈડ સ્ટુડન્ટ કોચ એન્ડ કરિયર કાઉન્સલર, આજે ખાસ તમારી સાથે શેર કરવાનો છું સ્માર્ટ રીતે નોટબુક બનાવવાની 3 પાવરફુલ ટિપ્સ, જે તમારા દરેક સબ્જેક્ટનું સ્માર્ટ રીતે નોટબુક બનાવવામાં મદદરૂપ થશે. ટિપ્સ નંબર 1, હંમેશા પ્રયત્ન એવો કરો કે તમારી નોટબુક શોર્ટ અને સરળ ભાષામાં બનાવો, જેનાથી ફાયદો એ થશે કે જ્યારે પણ એક્ઝામ ટાઈમમાં રિવિઝન કરવાનું થાય ત્યારે તે રિવિઝન સરળતાથી કરી શકો અને તે સારી રીતે યાદ પણ રાખી શકો. ત્યારબાદ ટિપ્સ નંબર 2, જ્યારે પણ નોટબુક બનાવો છો ત્યારે નોટબુકમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તેને હાઇલાઇટ કરો અથવા તો અલગ પેનનો યુઝ કરો, જેનાથી ફાયદો એ થશે કે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે તમને જલ્દીથી યાદ રહી જશે અને એક્ઝામમાં પણ જલ્દીથી યાદ આવશે. ત્યારબાદ ટિપ્સ નંબર 3, આ નોટબુક બનાવ્યા બાદ તે નોટબુકનું એકવાર રિવિઝન અવશ્ય કરો, જેનાથી તમને ખ્યાલ આવે કે કોઈ પણ પોઈન્ટ બાકી તો નથી રહી જતા ને. આમ આ 3 ટિપ્સ અપનાવવાથી 100% તમે સ્માર્ટ રીતે તમારી નોટબુક બનાવી શકશો અને આ સ્માર્ટ રીતે બનાવેલી નોટબુક તમને એક્ઝામમાં એક સારથીની જેમ મદદરૂપ થશે. આમ આવી ડેલી સ્ટડી ટિપ્સ જાણવા માટે અમારા સ્માર્ટ સ્ટુડન્ટ નામના વોટ્સએપ કમ્યુનિટી ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં, જેની લિંક અમારી કોચ અંકિત જાદવ નામની યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી આ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવું અને આ વોટ્સએપ ગ્રુપમાં ડેલી સ્ટુડન્ટના એજ્યુકેશન અને તેના કરિયરને લગતી પણ વિવિધ માહિતી મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં અને અમારી કોચ અંકિત જાદવ નામની યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી અમારો આવનારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. આભાર.